Good morning, students. How are you? વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય અંગ્રેજીનો જે 4th યુનિટ જે છે એના વિશે આજે આપણે સ્ટડી કરવાના છીએ. ખૂબ જ જીવનમાં ઉપયોગી હોય એવો આ યુનિટ છે. આ યુનિટ જસ્ટ સ્ટોરી નથી, આ યુનિટ એક ઇન્ફોર્મેશન છે, એક નોલેજ છે, જે આપણે ખૂબ ઓછા લોકો જે છે એ આના વિશે જાણે છે. આ જે યુનિટ જે છે એનો ટાઇટલ આપવામાં આવ્યું છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. માઇન્ડ, બોડી, મેડિસિન. તો માઇન્ડ એટલે થશે આપણું મન, બોડી એટલે થશે આપણું શરીર, અને મેડિસિન એટલે થશે ઔષધિઓ અથવા તો દવાઓ. તો અહીંયા કેટલાક આપણે માનસિક રોગથી પણ પીડાતા હોઈએ છીએ ને કેટલાક શારીરિક રોગથી પણ પીડાતા હોઈએ છીએ. તો આ જે માઇન્ડ જે છે એની દવા જે છે, મેડિસિન કઈ છે, અથવા તો જે બોડી જે છે એની દવા કઈ છે, એ આ પાઠની અંદર કહેવામાં આવ્યું છે. ઘણા લોકો જે સાયકોલોજીકલી માનસિક રીતે છે ને અનરેસ્ટ હોય છે, અપસેટ હોય છે, ડિસઅપોઇન્ટેડ હોય છે, ક્યાંય ગમતું નથી હોતું, બેચેનપણું, લોનલીનેસ, એકાંતપણું, ચીડિયો સ્વભાવ, આવું થઈ જાય છે. તો એની દવાઓ કઈ કઈ છે એ આ પાઠની અંદર કહેવામાં આવ્યું છે. અને બીજું બોડી, શરીરથી પણ ઘણા લોકોને તાવ આવતો હોય, શરદી થઈ હોય, શરીર આખું જકડાઈ ગયું હોય, આવી રીતે શરીર ભારે લાગતું હોય, માથું દુખતું હોય, તો આ બધા જે રોગ જે છે એ શરીરના છે, બોડીના. તો એની દવાઓ કઈ છે એ પણ આ યુનિટની અંદર જે છે આપણને સમજાવવામાં આવ્યું છે. તો અહીં આપણને થતા શારીરિક અને માનસિક રોગ અને તેના ઈલાજ વિશે વાત કરવામાં આવી છે આ યુનિટમાં. શારીરિક રોગ મહદઅંશે બાહ્ય પરિબળો જેવા કે પ્રતિકૂળ ખોરાક તેમજ બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુઓથી થતા હોય છે. જ્યારે માનસિક અસ્વસ્થતા જે છે, માનસિક રોગ જે છે ને કેનાથી થાય? નકારાત્મક લાગણીઓથી પેદા થતા હોય છે. આજના આધુનિક યુગમાં માણસ ભૌતિક રીતે સુખી હોવા છતાં સતત તણાવ અને ટેન્શન હેઠળ જીવે છે, જેને લીધે તે માનસિક રીતે પીડાતો જોવા મળે છે. આપણી જીવનશૈલી જ રોગોનું મૂળ કારણ છે. આપણે જીવનના કુદરતી સ્ત્રોત જેવા કે સારો ખોરાક, સારું પાણી, સારી હવા, સુખી કૌટુંબિક જીવન સાચવ્યા નથી, જેને કારણે જીવનમાંથી શાંતિ અને સુખ જતા રહ્યા છે, હણાઈ ચૂક્યા છે. રોગોનું પ્રભુત્વ વધ્યું છે. આજકાલની અંદર રોગો ખૂબ મોટા પ્રમાણની અંદર વિકસ્યા છે. આપણે એકાદ ગોળી, ટેબ્લેટ, મેડિસિન લઈને એવું માની બેસીએ છીએ કે રોગ દૂર થઈ ગયો છે, પરંતુ તેનાથી શારીરિક અસંતુલન પેદા થાય છે અને સ્વાસ્થ્ય જોખમાય છે. ઘણા લોકો છે આમ જો ને તો માથું એને દુખવાની બીમારી હોય, વારંવાર અવારનવાર ક્યારેક માથું દુખે, તો જેવું માથું દુખે તરત જ એ દવા છે ને લઈ લે છે. ડૉક્ટરો એવું કહે છે કે તમે ઘણા લાંબા સમય સુધી જો માથાને દુખાવાને મટાડવાની જો દવા તમે લીધા રાખો તો થોડાક વર્ષોની અંદર એ દવા તમારી કિડની ઉપર અસર કરે છે. જે દવા લ્યો છો તે માથું મટાડવાની જે દવા લ્યો છો એ દવા કિડની ઉપર અસર કરે છે. તો 2-3 વર્ષની અંદર કિડની ફેલ કરી નાખે, અથવા તો બીજા ત્રીજા ઓર્ગન જે છે તમારા શરીરમાં અવયવો છે એ ફેલ થઈ જાય. તો એને પાછું સાજું કરવાની પાછી દવાઓ લેવાય. તો આમ એક દવા, 2 દવા, આવી રીતે ક્યારેક રોગ જે છે ને 7, 8 પ્રકારના રોગની દવાઓ છે ને એક સાથે લેતા હોય છે. શરીર પછી વીકેન્ડ થઈ જાય, નબળું થઈ જાય, પછી ક્યાંય બેચેની પડે નહીં, ક્યાંય કામ ધંધામાં મન લાગે નહીં. પછી કદાચ બાહુબલી 3 ફિલ્મ આવે તો છતાં પણ એને જોવાની ઈચ્છા ન થાય. આવું થાય ઘણા બધા લોકોને. આવા સમયે આપણને આયુર્વેદ કુદરત સાથે સંવાદિતા કેળવવા, સાદગીથી અને સંતોષપૂર્ણ જીવન જીવતા શીખવે છે. ખાસ ધ્યાન રાખે, જો આ પાઠની અંદર તમને લાસ્ટ પોર્શનની અંદર આયુર્વેદ ઉપર તમને લઈ જવાની વાત આપે છે કે આયુર્વેદ જે છે
એ તમને આયુર્વેદ આપણી સ્વાસ્થ્યની સમસ્યાનો કાયમી હલ આપે છે. તમને શીખવે છે કે તમે શારીરિક રીતે જો તમે પીડાતા હો તો આયુર્વેદથી તમે કઈ રીતે સાજા થઈ શકો, માનસિક રીતે જો તમે પીડાતા હો તો આયુર્વેદથી કઈ રીતે તમે સાજા થઈ શકો. આવું તમને શીખવવામાં આવે છે આયુર્વેદ. આ પાઠની અંદર કેટલાક એવા સ્ટેપ આપેલા છે. અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાની 4 કક્ષાઓ સૂચવે છે. અહીં 4 સ્ટેપ આપેલા છે પાઠની અંદર. પહેલું સ્ટેપ એવું છે કે રોગની સારવાર. પહેલાં તો જે રોગ થયો છે ને એની સારવાર કરો, એને હટાડો. બીજો, રોગ થતો અટકાવો, ફરી વાર પાછો રોગ ન થવો જોઈએ. એકવાર માથું દુખ્યું ને આયુર્વેદથી આપણે સાજું કર્યું તો બીજી વાર માથું ન દુખવું જોઈએ. આયુર્વેદનો સિદ્ધાંત છે. એક વખત આયુર્વેદ ઉપર આપણે જઈએ ને જો રોગ સાજો થઈ જાય તો એ પછી પાછો આવતો નથી. તો બીજું સ્ટેપ એ છે કે એને રોગ થતો અટકાવો. ત્રીજું એ છે કે જીવન સાથે તાલમેલ શીખવે છે. સૂર્ય ઉગે તો તમે ઉગી જાઓ, ઉગી જાઓ એટલે ઉઠી જાઓ, ઉગવાની વાત નથી. સૂર્યાસ્ત થઈ જાય તમે પણ સૂઈ જાઓ. અમુક માણસ જો એવા બધા બેચેન આમ હોય છે ને કે આખી રાત નીંદર જ ના આવતી હોય, ટેન્શન સતત. અમુક એવા હોય છે કે જેવા સૂતા તરત નીંદર, એકદમ ફ્રીલી બિંદાસ. જો આ જે સૂતા ભેગી નીંદર આવી જાય તો એનું શરીર આમ તાલમેળ હોય, તાલબંધ એકદમ કુદરત સાથે હાર્મોની સુમેળતા સાધેલું. ચોથું જે છે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા, કે તમે તમારી સ્વાસ્થ્યની જાગૃતતા તો લાવો. અમુક માણસને પડી જ નથી, એટલું બધું બહારનું ફાસ્ટ ફૂડ ખાયા જ કરે, દાબેલી, પકોડા, પાઉંભાજી, મંચુરિયન, XYZ ખાયા જ કરે. એ નથી જોતા કે ભવિષ્યમાં આ રોગ થશે આનાથી, પછી સાદું ખાવાનું પણ બંધ થઈ જશે. ખવાય પણ એનું કંઈક લિમિટેશન હોવું જોઈએ. વાર તહેવારે અથવા તો કોઈ સેલિબ્રેશન ઉપર તમે ખાઓ તો વાંધો નથી, પણ તો કંઈ ના હોય તેમ છતાં બધું ફાસ્ટ ફૂડ ખાધા જ કરે છે. તો જાગૃતતા લાવવાની છે ભાઈ સ્વાસ્થ્ય માટેની. તો આયુર્વેદનું અંતિમ લક્ષ્ય વ્યક્તિની જીવનશૈલી બદલી કુદરત સાથે સંવાદિતા કેળવી રોગમુક્ત બનાવવાનું છે. તમામ માનસિક અસ્વસ્થતાનો અંતિમ ઉપાય એ સાચી જાગૃતતા છે. એટલે ઘણી બધી વાત સરસ આ જે છે પાઠની અંદર કરવામાં આવી છે. જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ આ પાઠની અંદર આપણે શું કહેવામાં આવે છે. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. જો એમ કીધું છે ઇફ વી લુક, જો આપણે જોઈએ ને આ દુનિયામાં આજુબાજુ તમે જોશો ને તો દરેક લોકો કેવા છે, ડિફરન્ટ પીપલ છે બધા. ઓબ્ઝર્વ કરો તમે આજુબાજુ. that all of us are not all like. આપણામાંના બધા જે છે ને એક સરખા નથી. ખાસ ધ્યાન નાખો. આપણા પરિવારમાં તમે જોઈ બધાનો સ્વભાવ અલગ અલગ પ્રકારનો. હાઇટ અમુકને ઊંચી અને નીચી હોય, અમુક જાડા હોય, અમુક પતલા હોય, અમુક આમ દાનવીર સમાન હોય, અમુક લૂચા હોય, આમ ગુસ્સાવાળા હોય, અમુકને ગુસ્સો આવતો જ ન હોય. આ ઘણા બધા આજુબાજુમાં સોસાયટીમાં, સમાજમાં, શહેરોમાં, દેશમાં તમે જુઓ તો બધા અલગ અલગ પ્રકારના છે ને અલગ અલગ પ્રકારના છે તો જીવન મજા આવે છે. બધા એક જ સરખા હોય તો મજા જ ન આવે. બધા દાનવીર થઈ ગયા હોય તો દાનનું મહિમા શું રહે? બધા લૂચા થઈ જાય તો પછી લૂચાનું એક્ઝામ્પલ કોનું આપવું? તો આમ બધા અલગ અલગ પ્રકારના છે દુનિયામાં. તમે નજર નાખશો ને તો each one of us is different in many way, both physically and mentally. each one of us, આપણા બધા જે છે દરેક ડિફરન્ટ, જુદા જુદા છે. કઈ રીતે? in many way, ઘણા બધા રીતે. બોથ, બંને. ફિઝિકલી રીતે પણ આપણે જુદા છીએ અને મેન્ટલી રીતે પણ આપણે અલગ છે. ફિઝિકલી એટલે શારીરિક બાંધો જેને કહી શકાય. કોઈ પાતળો છે, કોઈ જાડો છે, કોઈ ઊંચો છે, કોઈ નીચો છે, કોઈ વ્હાઇટ સફેદ જેને કહી શકાય રંગ છે, અમુક બ્લેક છે, કોઈના વાળ છે એ લાંબા છે, કોઈના ટૂંકા છે, કોઈના નથી. આવા બધા છે. અને મેન્ટલી પણ જેને કહી શકાય, મેં તમને કીધું કોઈ ગુસ્સાવાળો હોય, કોઈ શાંત હોય, કોઈને આપણે બોલાવીએ તો એને ગમે, અને કોઈ મોગો ચડાવીને બેઠું હોય કે મને બોલાવતું નથી કોઈ, એમ કરીને ગુસ્સો કરતા હોય. એટલે ઘણા બધા જે છે અલગ અલગ પ્રકારના છે. બરાબર. વી ought to understand our own nature and the nature of other for our own happiness and well-being life. well-being એટલે જો સારી રીતે જિંદગી જીવી હોય, જો ખુશીથી જિંદગી જીવી હોય તો આપણે ought to એટલે સમજવું જ પડશે. ought to understand, સમજવું જ પડશે. કોને? આપણા સ્વભાવને અને નેચર ઓફ અધર, બીજા લોકોના સ્વભાવને જાણવા જોશે.
આપણો સ્વભાવ કેવો છે તો કે શાંત. તો શાંત લોકો હોય ને એની સાથે તમે બેઠક ઉઠક રાખો, એની સાથે તમે મળવાનું રાખો. જો તમે કોઈ ગુસ્સાવાળા લોકો સાથે મળ્યા તો તમે અપસેટ થઈ જાઓ. અને આપણો સ્વભાવ પહેલાં જાણવાનો છે, આ સામેવાળાના લોકોનો સ્વભાવ જાણવાનો છે, અને તો જ આપણે ખુશ રહી શકીએ છીએ, અને તો જ આપણી જિંદગી છે એ સારી રહી શકે છે. હવે જો ધ શેપ એન્ડ સાઇઝ એન્ડ ટેમ્પરામેન્ટ એન્ડ character of people have lot of variation that must affect our health and happiness. તો શેપ એટલે આકાર. જો આપણી બાજુમાં દરેક લોકો જે છે એનો શેપ અલગ અલગ છે, એની સાઇઝ પણ અલગ, કોઈ મોટા કોઈ નાના, એનો ટેમ્પરામેન્ટ એનો સ્વભાવ પણ અલગ અલગ હોય છે, એન્ડ કેરેક્ટર ચારિત્ર પણ અલગ અલગ હોય છે. ઓફ પીપલ હેવ અ લોટ ઓફ વેરિએશન, ઘણું બધું જુદું જુદું વિવિધતા છે ને જોવા મળે છે. અને આ બધું જે છે ને ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, અને આ બધું જે છે ને આપણા સ્વાસ્થ્ય અને આપણી ખુશી ઉપર અસર કરે છે. આજુબાજુના બધા લોકો જે છે એના બધાની શેપ એક સરખો નથી, સાઇઝ એક સરખું નથી, ટેમ્પરામેન્ટ સ્વભાવ એક સરખો નથી, કેરેક્ટર ચારિત્ર પણ નથી. જો ચારિત્ર છે એ મેઇન છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણા જીવન ઉપર ચારિત્રનો ડાઘ ક્યારેય લાગવો ન જોઈએ. બેસ્ટ એક્ઝામ્પલ છે ને રામાયણમાં તમે જોઈ લો. રામ અને રાવણ, આ બંનેમાંથી શક્તિશાળી કોણ? તો રાવણ. આ બંનેમાંથી વૃદ્ધ કોણ? તો રાવણ. આ બંનેમાંથી વેદોનો જાણીતા કોણ? તો રાવણ. આ બંનેની અંદર દુનિયામાં ઓળખતા હોય જાજા એ વખતે કોણ? તો કે રાવણને. બધી બાબતે રાવણ જે છે ને એ રામ કરતાં ચડિયાતા હતા, ઊંચા હતા. પણ એક બાબતમાં છે ને રામ છે ને એ ઊંચા હતા. એ કયું? ચારિત્ર. રામ છે ને એનું ચારિત્ર શુદ્ધ હતું. રાવણ ચારિત્રમાં છે ને માત ખાઈ જાય છે, હારી જાય છે. થાય છે શું? રાવણનો વધ થઈ જાય છે. ખાસ ધ્યાન રાખજો, ચારિત્ર છે એ શુદ્ધ રહેવું જોઈએ. આગળ કહે છે અકોર્ડિંગ ટુ આયુર્વેદના મત પ્રમાણે ફિઝિકલી ડિસીઝ અકર મેઇનલી owing to external fact like wrong diet or exposure to pathogens. હવે એમ કહે છે કે તમે જુઓ કે ફિઝિકલી જે કંઈ ડિસીઝ જે છે, શારીરિક રોગ છે, એ શેનાથી આવે છે? એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળો શું? રોંગ ડાયટ, ખોટું ખાવાનું, જે ન ખાવાનું છે એ ખાવાય. અને બીજું એક્સપોઝર ધ પેથોજન્સ, એટલે ફેલાતા જીવાણુ. વાસી તમે કોઈ ખાધું હોય અથવા તો જીવાણુ મુક્ત કોઈ જીવાણુ રહિત કોઈ ખોરાક તમે ખાધો હોય, ન ખાવાનું તમે ખાધું હોય, તો તમે ફિઝિકલી ડિસીઝ એટલે શારીરિક રોગ થઈ શકે. પેટમાં દુખવું, તાવ આવવો, શરદી થવું, આવું બધું થઈ શકે. બરાબર. આગળ કહે છે મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. પણ જે માનસિક જે રોગો જે છે ને એ કેનાથી આવે છે? ઇન્ટરનલ ફેક્ટર, આંતરિક પરિબળ. આ જે ફિઝિકલ ડિસીઝ જે છે એ કોનાથી આવે છે? એક્સટર્નલ ફેક્ટર, બાહ્ય પરિબળો. શરીર માંદું પડે છે ને તો બાહ્યથી જે ન ખાવાની વસ્તુ તમે અંદર શરીરની અંદર નાખો છો પેટમાં, એટલે તમે બીમાર પડો છો. પણ મેન્ટલ ડિસીઝ, માનસિક રોગો શેનાથી આવે? ઇન્ટરનલ ફેક્ટર, જેને કહે છે કે આંતરિક રોગો. કેવા કેવા? લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સ એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. જો ઇન્ટરનલ ફેક્ટર એટલે કોણ? આંતરિક પરિબળો એટલે કેવા? લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સ. આપણી જે ઇન્દ્રિયો જે છે એનો ખોટો ઉપયોગ, એનાથી ટેન્શન થાય. જો આંખ છે એ શું છે? આપણી એક ઇન્દ્રિય છે જોવા માટે. તો તમે મોબાઈલ જોયા કરો, ટીવી જોયા કરો, ફિલ્મો ઉપર ફિલ્મો પૂરા કરીને સતત તમે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર ઉપર ચોંટ્યા રહ્યો, લાગતા રહ્યો, કમેન્ટ કર્યા કરો, ફોલો કર્યા કરે, શેર કર્યા કરે, તો એ આંખોથી ને જોવો છો ને સમય જતાં તમને આમ શું થશે? ટેન્શન જેવું થશે, થકાન જેવું લાગે. જો એ જે છે ને એ રોંગ યુઝ ઓફ ધ સેન્સ છે. આપણી શક્તિનો, આપણી ઇન્દ્રિયનો, આપણી બુદ્ધિનો ખોટો ઉપયોગ.
એન્ડ ઇન્ક્રીઝિસ ઓફ નેગેટિવ ઇમોશન પણ બહુ મોટો ભાગ ભજવે છે ટેન્શન, માનસિક હતાશ થવા માટે, અસ્વસ્થતા માટે. પરીક્ષાઓ હોય આવતા નેક્સ્ટ મંથની અંદર તો માણસ ટેન્શનમાં આવી જાય, શું થશે, પેપર સારા થશે કે નહીં, પાસ થાય કે નહીં, પાસ નહીં થાય પપ્પા શું કહેશે, મમ્મી શું કહેશે, મારા ફ્રેન્ડ આગળના ધોરણમાં વહી જશે, હું ત્યાં ને ત્યાં રહીશ. આ સતત વિચારો કરીને પણ માણસ ડિપ્રેશનમાં આવી જાય. તો બે પ્રકારના રોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. એક ક્યાં છે? ફિઝિકલી ડિસીઝ છે, બીજો કયો છે? મેન્ટલ ડિસીઝ. બરાબર. આ ફિઝિકલી ડિસીઝ જે છે એ કેનાથી થાય છે? ધ લાઈક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. બરાબર. ખોટું ખાવાનું અને જીવાણુવાળું ખાવાનું, એનાથી શું થાય? ફિઝિકલ ડિસીઝ. તો મેન્ટલ ડિસીઝ કેનાથી થાય? wrong use of sense and increases of negative emotion. બુદ્ધિનો ખોટો ઉપયોગ, ઇન્દ્રિયનો ખોટો ઉપયોગ અને નકારાત્મક લાગણીઓ છે એનાથી મેન્ટલ ડિસીઝ થાય છે. લોકો ઘણા બધા મેન્ટલથી પીડાતા હોય છે, ઘણા બધા ફિઝિકલી રીતે પીડાતા હોય છે. આગળ છે વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. જો આપણે હંમેશને માટે પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારની ટેવનો વિકાસ કરવો જોઈએ, પાળવો જોઈએ, વિચાર કરવો જોઈએ. હંમેશા માટે પોઝિટિવ થિંકિંગ જ વિચારવાનું. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન. પોઝિટિવ થિંકિંગથી તમે વિચારશો તો આપણી લાગણીઓ ઉપર એનો સારો એવો અસર થાય છે, સારી એવી ઇફેક્ટ થાય છે. હાવેવર, તેમ છતાં both physical and psychological disease are usually mixed and one seldom occur without the other. તેમ છતાં આજે ફિઝિકલ અને સાયકોલોજીકલી, શારીરિક અને માનસિક, આ બંને રોગો છે ને સાથે, બોથ એટલે સાથે રહે છે. ભાગ્ય જ, સેલ્ડમ એટલે ભાગ્ય જ જે છે ને અલગ અલગ આવે છે, બાકી બંને સાથે જ. જો તમને એક એક્ઝામ્પલ દઉં, તમને તાવ આવે છે તો તમારું શરીર બીમાર છે, મન સ્વસ્થ છે, પણ તેમ છતાં તમને છે ને માનસિક કોઈ ક્રિયા કરવી ગમશે નહીં. બરાબર. આમ ટીવી જોવી ન ગમે, કે કોઈને ફોન કરવો ન ગમે, કાંઈ નહીં. હવે તમારું શરીર બીમાર છે, તેમ મન તો સ્વસ્થ છે, પણ તેમ છતાં મનને અસર થાય છે. હવે તમને એમ કહું છું કે ટેન્શન છે, કોઈ વ્યક્તિને 2-5 લાખ રૂપિયાનું ટેન્શન ચડી ગયું છે, તો એ માનસિક એક કહી શકાય ને, માનસિક ટેન્શન એક બીમાર છે. તો શરીરને કાંઈ લેવા દેવા નથી, પણ તેમ છતાં જો એને ટેન્શન નથી, ખાવું નથી ભાવતું, એને નીંદર નથી આવતી, તો એમાં શરીરનો શું આવે? ખાવાની જરૂરિયાત તો શરીરની છે ને, શરીર ટકાવું ચલાવવા માટે તો શરીરની જરૂરિયાત છે. તો આમ માનસિક અને શારીરિક આ બંને જેને કહી શકાય, આ રોગ એક સાથે જે છે ને આવે છે. ભાગ્ય જ ક્યારેક અલગ અલગ જે છે આવતા હોય, કે માણસ ટેન્શન ન હોય તો શરીરથી બિંદાસ એને કામ કરતા હોય. બરાબર. અથવા તો શરીરથી બીમાર હોય તો માનસિક રીતે બિંદાસ કામ કરતો હોય. ભાગ્ય જ આવું હોય છે. આગળ એમ કહે છે, સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. જો સમ ડિસીઝ, કેટલાક એવા રોગ, લાઇક એક્યુટ ઇન્ફેક્શન, તીવ્ર ઇન્ફેક્શન થઈ જાય ને એ, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, જે આખા શરીરને જકડી લે છે, આખું શરીર જે છે એ બીમાર પાડી દે છે. એને તમારે જો સાજું કરવું હોય, કેટલાક રોગ એવા છે, કોરોના છે એક પ્રકારનો એવો રોગ છે, બરાબર, એ તમને થઈ જાય તો આખું શરીર તમારું જકડાઈ જાય છે. અને જો કેન બી ટ્રીટેડ, અને એને સાજું કરવો હોય, શારીરિક રીતે જે કાંઈ રોગ, માનસિક રીતે જે કાંઈ જે છે એને સાજા કરવો હોય, તો એની પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, તો એને શારીરિક રીતે યોગ્ય ટ્રીટમેન્ટથી, સાર સંભાળથી એને સાજા કરવા પડે. એમાં બેદરકારી કરી તો ક્યાં? એમાં કહેવા શું માગે છે કે કેટલાક એવા રોગો છે જેનાથી આખું શરીર જકડે જતું હોય, જો એને સાજું કરવું હોય તો એના માટેની પ્યોરલી આમ ઓન અ ફિઝિકલ લેવલની જે કાંઈ ટ્રીટમેન્ટ છે એ કરવી પડે. એનો આખો કોર્સ કરવો પડે. જો ચિકનગુનિયા થયું હોય, ડેન્ગ્યુ થયું હોય, સ્વાઇન ફ્લૂ થયું હોય, તો ખબર છે આપણે અઠવાડિયું સુધી ડૉક્ટર પાસે જવાનું, સવાર સાંજ ઇન્જેક્શન લગાવે, એના બાટલા જે ચડાવે, આવી રીતે આપણે એમ થાય, ડૉક્ટર એમ કહે કે 10 બાટલા ચડાવવાના છે એક અઠવાડિયે, તો આપણે એમ કહે 10 એક દિવસમાં ચડાવી દઈએ સાહેબ, તો એમ ન ચાલે. એની પ્યોરલી ટ્રીટમેન્ટ કરવી પડે.
જો તમે ન કરો તો ડેન્ગ્યુ, ચિકનગુનિયા તે બધું જે છે એ તમારા શરીરને ખાઈ જાય એટલે મૃત્યુ પામે. તો આગળ એમ કે છે, હાવેવર તેમ છતાં મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલી કોઝ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ, જેને કહી શકે. હાવેવર તેમ છતાં મોસ્ટ ડિસીઝ, મોટા ભાગના જે રોગો જે છે ને ક્યાં છે? સાયકોલોજીકલી, માનસિક છે. શારીરિક તો અત્યારે બહુ ઓછા છે, દવાખાનાઓ થઈ ગયા છે ભાઈ, તાવ આવ્યો, શરદી, માથું, ફટ દેખાને તમે ઝડપથી સાજા થઈ જાય. પણ માનસિક જે રોગો છે ને ભાઈ, એ તો લાંબો સમય સુધી ચાલે. જો એ છે ઓલ લાસ્ટિંગ ડિસીઝ જે છે, લાસ્ટિંગ ડિસીઝ એટલે શું થાય? ટકાઉ જેને કહી શકાય. એ રોગો ટકી જાય છે 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી માણસના મગજમાંથી ટેન્શનો નથી જતા. તો એ સાયકોલોજીકલી ઇફેક્ટ કરે છે, માનસિક રીતે અસર કરે છે. એટલે શારીરિક રોગ અને માનસિક રોગ, એમાં શારીરિક રોગ છે અત્યારે સાજા થઈ શકે છે ઝડપથી, દવાખાના છે, સારા ડૉક્ટરો છે. પણ માનસિક રોગ માટેના દવાખાનાઓ નથી. માનસિક ટેન્શન હળવા કરવાનું. તમે ક્યારે ડૉક્ટરને જઈને એમ કીધું, સાહેબ મને કોઈ 2 બાટલા એવા ચડાવી દો ને, 2 એવી ગોળી આપી દો ને, ટેન્શન એક્ઝામનું જતું રહ્યું? એ પોસિબલ છે ના. તમને પગ દુખતો હોય, શરીર દુખતું હોય, માથું દુખતું હોય, કે આ તે બધું થયું હોય, કાંટો વાગ્યો હોય કે કંઈ લાગ્યું હોય, છરી લાગ્યું હાથમાં, તો એની ઈલાજ થાય ફટ દેખાના, ઝડપથી પાટાપિંડી થઈ જાય, ટ્રીટમેન્ટ થઈ જાય. છરી લાગ્યું હાથમાં તો સાજા થઈ જાય. પણ એક્ઝામનું ટેન્શનમાં મગજમાં ઘરી ગયું છે, એની કઈ રીતે ક્યાં પાટો બાંધવાનો, એને શું કરશું? તો મોટા ભાગના જે કંઈ રોગ જે છે ને, જે ટકાઉપણા જે રોગ છે ને, લાંબા ચાલતા રોગ છે ને, એ માનસિક રોગ છે. A physical disease disturbs the emotion and weakens the sense. આ જે ફિઝિકલી ડિસીઝ જે છે ને, શારીરિક જે કંઈ રોગ જે છે ને ભાઈ, એ ડિસ્ટર્બ કરે છે, ખલલ પહોંચાડે છે. કોને? ધ ઇમોશન, આપણી જે લાગણીઓ છે એને. અને વીકેન્સ ધ સેન્સ, આપણી જે ઇન્દ્રિયોને નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલી ટ્રબલ્સ. અને આનાથી શું થાય? ફિઝિકલી ટ્રબલ્સ થાય, શારીરિક આપણને મુશ્કેલીઓ ઘણી બધી થાય. They lead to dietary problems, strain the heart. જો તે એટલે આ જે ફિઝિકલી ડિસીઝ જે છે એ એટલે તે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ, એટલે અપચો જે છે ને સર્જે છે. ડાયટરી એટલે ખાવા લાયક જે કંઈ પ્રોબ્લેમ છે એ થાય છે. સ્ટ્રેન ધ હાર્ટ, હૃદય ઉપર દબાણ આવે છે. એન નર્વસ, જે કંઈ ચેતાતંતુઓ જે છે, ચેતાતંત્ર જે છે એને પણ નબળું પાડે છે. એન્ડ વીકેન ધ ફિઝિકલ બોડી, અને આખું શરીર નબળું પાડી દે છે. શારીરિક રોગ જે થયા હોય, શરીરમાં જે રોગ થયા હોય, એમાંથી ઘણી વખત અપચો થાય, ખાવું ન ભાવે. જો બીમાર પડ્યા હોય લોકોને કહો કે ખાવું છે, તો કે મૂળ જ નથી, ખાવું જ નથી, ભૂખ જ નથી. હૃદય ઉપર દબાણ આવે, વૃદ્ધ લોકો હોય, બીમાર પડે તો હૃદયની પણ બીમારીઓ હોય, ચેતાતંત્ર પણ નબળું પડી જાય, આખું શરીર છે ને એ નબળું પડી જાય. આગળ એમ કીધું છે, ઇન ધ મોડર્ન ડેવલપમેન્ટ વર્લ્ડ, ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આ આધુનિક દુનિયાની અંદર, વિકસિત દુનિયાની અંદર, અવર પ્રોબ્લેમ આર મેઇનલી સાયકોલોજીકલી, કે આપણો મેઇન પ્રોબ્લેમ શું છે? માનસિક. ભવિષ્યની અંદર ખાસ ધ્યાન રાખજો, જે સાયક્રેટિસ્ટ હોય છે, ડૉક્ટર, ન્યુરોલોજીસ્ટ અને સાયક્રેટિસ્ટ, આ 2 પ્રકારના ડૉક્ટરોની અત્યારે બહુ માંગ છે. ન્યુરોલોજીસ્ટ એટલે શું? કે તમારું મગજ ખોલીને ઓપરેશન કરે. એક્સિડન્ટ થયું હોય, માથામાં લાગ્યું હોય, તો હવે એ જે ઓપરેશન જે માથાનું કરે ને એને ન્યુરોલોજીસ્ટ કરાય. બહુ એની માંગ છે, અને બહુ એની પ્રાઇસ પણ હાઈ હોય, એની વિઝિટ પણ લાખોમાં થઈ. અને બીજું છે સાયક્રેટિસ્ટ. સાયક્રેટિસ્ટ માનસિક રોગ, પાગલ ને આ તે બધે થયા હોય ને, અમુકને મગજ ચટકી ગયું હોય, મન ફાવે એવું બોલતા હોય, ખાવા પીવામાં ધ્યાન ન હોય, તો આને જે ઠીક કરે ને એને સાયક્રેટિસ્ટ કહેવાય. પણ આ કહેવાય 2 મગજના ડૉક્ટરો. એની ભવિષ્યમાં બહુ માંગ રહેશે, કારણ કે અત્યારે મેઇનલી સાયકોલોજીકલી જે છે ને, માનસિક રીતે લોકો પીડાય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલી ડિસીઝ. અત્યારે છે ને આપણને સફિશિયન્ટ ફૂડ, પૂરતો ખોરાક તમને મળે છે. આપણને ક્લોથિંગ, સારા એવા કપડાં પહેરવાના મળે છે. શેલ્ટર એટલે આશરો મળે છે, ઘર મળે છે. વિચ કે જે પ્રિવેન્ટ, રોકે છે. કોને રોકે છે? ગેટિંગ મોસ્ટ ફિઝિકલી ડિસીઝ, કે એનાથી શારીરિક રોગ નથી થતા. જો તમે ઘરમાં રહ્યો છો અત્યારે, શરદીનો માહોલ હોય, શરદી હોય, ઠંડી લાગતી હોય, તો તમે ફૂટપાથ ઉપર સુવો તમને શરદી થઈ જાય. પણ હવે તો તમે ઘરમાં રહ્યો છો, તો ઘરમાં તો શરદી થતી નથી, કારણ કે હવા અને અવર જેવું નથી થતી.
આશરો છે. જો તમે ખોટું ખોરાક ખાઓ, ન ખાવાની વસ્તુ તમે ખાઓ તો તમને રોગ થાય. પણ અત્યારે તો સફિશિયન્ટ ફૂડ મળે છે ને, તમને ઘરમાંથી પ્રોવાઈડ થાય છે, મમ્મી પપ્પા તમને સરસ ખોરાક આપે છે. તેનાથી ઘણા બધા શારીરિક રોગ થતા નથી. એટલે પૂરતા ખોરાકથી, કપડાથી, આશરો ઘરથી આપણે ઘણા બધા શારીરિક રોગથી છટકી શકીએ છીએ. તો તેમ છતાં મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલી પ્રોબ્લેમ. એના લીધે મોટા ભાગના લોકોને કોઈ એવા મેજર ફિઝિકલી પ્રોબ્લેમ નથી, કોઈ મોટા શારીરિક પ્રોબ્લેમ નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલી અનરેસ્ટ. અનરેસ્ટ એટલે થશે બેચેન, જેને કહી શકાય અશાંતિ. આપણે બધા જે છે ને સાયકોલોજીકલી રીતે, માનસિક રીતે સફર, પીડાઈએ છીએ. બધાને ટેન્શન મગજમાં કરી ગયું છે બસ. ધીસ અનરેસ્ટ may manifest as a feeling of loneliness, not being loved or appreciated, anger, stress and anxiety. જો અનરેસ્ટ જે છે ને, અશાંતિ જે છે ને, એ શું પેદા કરે છે? ફિલિંગ ઓફ લોનલીનેસ, એકાંતપણું. જો અલોન અને લોનલીનેસ, આ બેમાં બહુ તફાવત છે. દેર આર મેની ડિફરન્ટ બિટવીન ટુ વર્ડ્સ, અલોન એન્ડ લોનલીનેસ. અલોન એટલે પણ એકલું થાય, અને લોનલીનેસ એટલે પણ એકલું થાય. પણ અલોન ક્યારે વપરાય છે? કે તમે રૂમની અંદર એકલા જ બેઠા છો, કોઈ નથી આજુબાજુમાં, કોઈ વ્યક્તિ જ નથી. જેમ અત્યારે હું આ ક્લાસમાં એકલો બેઠો છું અને વિડીયો રેકોર્ડિંગ કરું છું, એકલો બેઠો છું, તો આઈ એમ અલોન એમ બોલી શકાય. પણ ઘણા બધા વ્યક્તિઓ હોય અને તેમ છતાં તમે એકલા અનુભવતા હો તો તમે લોનલીનેસ છો. કે ઘણા બધા છે પણ તેમ છતાં એકાંત અનુભવાય, મને ગમતું એવું કોઈ નથી, તો એ લોનલીનેસ છે. અલોન એટલે એકલું અને લોનલીનેસ એટલે એકલું, પણ આમાં બંનેમાં તફાવત છે. આ જે અશાંતિ જે પેદા થાય છે એ તમને લોનલીનેસ એટલે એકાંતપણું સર્જે છે. નોટ બિંગ લવડ, તમને વિચાર આવે છે કે મને કોઈ પ્રેમ જ કરતું નથી, મને કોઈ ચાહતું જ નથી. ઓર એપ્રિસિએટ એટલે મને કોઈ સમજતું નથી, મને સ્વીકારતું નથી, આવો વિચાર આવવા માંડે. એંગર, તમને ગુસ્સો આવે છે. સ્ટ્રેસ, તણાવ ઉત્પન્ન થાય છે, ચિંતાઓ થાય છે. આવું બધું થાય. માનસિક રીતે પીડાતા હોય ને તો પોતાને આમ ચિંતા થવા લાગે, ટેન્શન થઈ જાય, ગુસ્સો આવે, આમ વિચાર આવે મને કોઈ સમજતું નથી, મન મારું કોઈ સ્વીકાર કરતું નથી, મને કોઈ પ્રેમ કરતું નથી, હું એકલો છું, એકલી છું. આવી રીતે વિચાર જે છે ને એ આવવા લાગે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલી એનર્જી. આનાથી શું થાય છે કે આપણી ફિઝિકલી એનર્જી જે છે, શક્તિ છે, એ પણ વીકનિંગ, નબળી થતી જાય છે. જેટલું તમે માનસિક રીતે તમે વિચારશો ને ટેન્શન થશો ને, એવું શારીરિકની પણ શક્તિ છે ને એ ખતમ કરી નાખશો. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. આપણે જે ખરેખર જે કરવા ઈચ્છીએ છીએ ને એ આપણે કરી શકતા નથી. અને પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ, આ જે અનરેસ્ટ છે, અશાંતિ જે છે, અપસેટ જે છે, એ આપણને ખરેખર જે કરવા ઈચ્છીએ છીએ ને એ આપણે કરી શકતા નથી, અસર કરે છે. જો આ માનસિક રોગ અને શારીરિક રોગ, આ પાઠની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ શારીરિક રોગ કરતાં માનસિક રોગ વધારે ભયંકર છે. અને અત્યારે 90% લોકો માનસિક રોગથી પીડાય છે. અને છેલ્લે આ જિંદગીનો શ્વાસ જે છે ને એકદમ અપસેટની અંદર અશાંતિથી વિતાવે છે, કંઈ ચેન પડતો નથી. શરીરની રોગ તો બહુ ઓછા થાય છે. આગળ એમ કહી દે છે, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ અનહેપીનેસ. બ્રીડ એટલે ઉછેરવું. આપણે પોતાની જાતે જ આપણે અનહેપીનેસ એટલે દુઃખને ઉછેરીએ છીએ, જાતે જ આમંત્રણ કરીએ છીએ. વી હેવ હેક્ટિક, જેને કહી શકાય ખૂબ જ વ્યસ્ત જિંદગીની અંદર, એન્ડ અનસ્ટેબલ રૂટીન, અનસ્ટેબલ જ નથી, સ્થિર જ નથી એવું રૂટીન છે. ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, કે જેમાં જરાક પણ, લિટલ એટલે થોડીક પણ શાંતિ નથી અને થોડોક પણ કન્ટેન્ટમેન્ટ, સંતોષ નથી. એટલું બધું વ્યસ્ત જીવન થઈ ગયું છે. ઉઠ્યા, ફ્રેશ થયા, ધંધે ગયા, કામે ગયા, શોપ દુકાન ઉપર ગયા, ફેક્ટરીએ ગયા, ભણવા ગયા, આવ્યા, જમ્યા, પાછા કામે ગયા, આવ્યા, સૂઈ ગયા, બસ સતત ને સતત ભાગમ ભાગ દોડા દોડી. આવું અનસ્ટેબલ થઈ ગયું છે આખું જીવન, અસ્થિર થઈ ગયું છે, કોઈ ફિક્સેશન જ નથી.
એનાથી આપણે શું થાય છે, એક જરા પણ શાંતિ મળતી નથી અને સંતોષ મળતો નથી. વી હેવ ડિસ્ટર્બેડ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી લાઈફ. આપણે આપણી જાતે જ આપણા જે ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ જે છે કે જીવનના મૂળભૂત જે મૂળ જે છે એને જ આપણે ડિસ્ટર્બ કરી નાખ્યા છે. લાઈક ગુડ ફૂડ, આપણે જો સારો ખોરાક મળતો નથી, આપણે ડિસ્ટર્બ કર્યું. પાણી પણ શુદ્ધ નથી મળતું ભાઈ, આપણે જ ગંદકી એટલી કરી છે કે શુદ્ધ પાણી ગોતવા જવું પડે છે. એર શુદ્ધ હવા પણ મળતી નથી, આપણે ડિસ્ટર્બ કર્યું છે. ફેક્ટરીઓ અને મશીનરીઓ નાખીને ધુવાડો એટલો બધો કર્યો છે કે શુદ્ધ હવા પણ મળતી નથી. એન્ડ હેપી લાઈફ, પૈસાની પાછળ લોકો એટલા બધા ગાંડા થઈ ગયા છે, ભાગવા માંડ્યા છે, સુખી જીવન પણ માણી શકતા નથી. આપણે આપણી જાતે જ આપણા જે કાંઈ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ જે છે એને આપણે ડિસ્ટર્બ કર્યા છે. આપણા પૂર્વજો તમે જુઓ, હજી 100 વર્ષ પહેલાં તમે જુઓ, એના જે ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ કેટલા સ્ટ્રોંગ હતા. સારું ખાવાનું મળતું, પાણી પણ એકદમ શુદ્ધ તાજું, હવા પણ એકદમ શુદ્ધ, ખુશીથી જિંદગી જીવતા, 100 વર્ષ જીવતા, આનંદ થયો, એક પણ રોગ ન હોય. અને ત્યારે માણસને 50 વર્ષ જીવવું છે તેમાં તો કેટલાય ઓપરેશનોથી શરીર આખું વિંધાઈ ગયું હોય અને માણસ દિવસ ખેંચીને જીવતો હોય. આગળ એમ કહે છે, વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે જીવીએ છીએ ક્યાં? ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ, એ ખોટી દુનિયામાં, માનવ સર્જિત દુનિયામાં, કુદરતી સર્જિતને આપણે આપણી જાતે સર્જી છે. કઈ રીતે? જે અર્બન લેન્ડસ્કેપ જેને કહી શકાય, શહેરી જીવન અને માસ મીડિયા અને ડોમેસ્ટિકલીનો પ્રભાવ. અત્યારે આપણા જીવનમાં માસ મીડિયા એટલે શું થાય? આ ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, સોશિયલ મીડિયા જેને કહેશો, ટીવી છે, આ તે બધું જે છે એમાં જ રીચા પચારે. અને શહેરી જીવનમાં બધા લોકોને શહેર તરફ જ જવું છે, બધાને ટ્રાફિકમાં જ રહેવું છે, ગામમાં રહેવું ગમતું નથી. તો આપણે આપણું જીવન કુદરતી રીતે ઉપજાવી કાઢ્યું છે, આર્ટિફિશિયલ કર્યું છે. બધા લોકોએ અર્બન લેન્ડસ્કેપમાં જીવવાનો શોખ છે, માસ મીડિયામાં રહેવાનો શોખ છે, સોશિયલ મીડિયામાં રહેવાનો શોખ છે, ફેમસ થવાનો એક ભૂત સવાર થયું છે. આનાથી શું થયું? જીવન આખું અનબેલેન્સ થઈ ગયું છે. અશાંતિ કોઈને નથી. બોલો, ગમે એવી સેલિબ્રિટી હોય, ગમે એવી પ્રખ્યાત. તમે એક વ્યક્તિનું નામ સાંભળ્યું હશે, જે માસ્ટર ઓફ પોપ સોંગ જેને કહી શકાય, જે ડાન્સનો જે પ્રણેતા જેને કહી શકાય, પ્રણેતા જેને કહી શકાય, શરૂઆત કરનારો વ્યક્તિ જેને કહી શકાય, એનું નામ માઇકલ જેક્સન. આ માઇકલ જેક્સન એટલો ફેમસ થઈ ગયેલો સિંગરમાં તેમજ ડાન્સમાં કે એ માઇકલ જેક્સનને કોઈ પબ્લિકમાં કોઈ વ્યક્તિ જો અડી ગયું હોય ને તો એ 5 દિવસ તો નાતો નહીં કે હું માઇકલ જેક્સનને અડ્યો છું, હવે મારે નવાય નહીં. આમ તો એની રોજ જે કાંઈ ટચ થયો છે એ વયું જાય, આવી પબ્લિસિટી. અને માઇકલ જેક્સનનો જે શહેરની અંદર શો લાગે, ડાન્સ શો, એ દિવસે પબ્લિક હોલિડે જાહેર કરી દેવામાં આવતો કે તે દિવસે કોઈને શાળાએ નહીં જવાનું, તે દિવસે કોઈને ફેક્ટરી નહીં જવાનું, પબ્લિક હોલિડે. આપણે રવિવાર હોય એની જેમ નહીં, એ માઇકલ જેક્સનનો શો આજની તારીખમાં લાગેલા, આજે પબ્લિક હોલિડે. લોકો છે બધા જે છે માઇકલ જેક્સનનો શો જોવા માટે જતા. કરોડો અબજો નિખરવો રૂપિયો જે છે એને કમાય. અને પબ્લિસિટીની ફેમસતાની કોઈ વાત નહીં. જે શહેરમાં જે દેશમાં જાય ત્યાં લોકો ઉત્સુકતાથી એની રાહ જોતા હોય. અંતમાં એનું જીવન કેવું આવ્યું? તેમ છતાં એટલું બધું ચાહના હોવા છતાં માઇકલ જેક્સને એના ઇન્ટરવ્યૂમાં કીધું છે કે આઈ એમ એન અલોન, હું એકલો છું, આઈ એમ લોનલીનેસ, એકાંત પણ અનુભવું છું. લ્યો, આટલું બધું ચાહના છે તો કેટલો પબ્લિક ચાહના, કેટલો અઢળક પૈસો, તેમ છતાં બોલો છેલ્લે એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એના પોસ્ટમોર્ટમ એના શરીરને કરવામાં આવ્યું. તેના પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવ્યો અને શરીરમાં મેડિસિન સિવાય કંઈ હતું જ નહીં. દવા એટલી બધી 7-8 પ્રકારની દવાઓ છે ને લેતો. સવારમાં ઉઠીને દવા લે ત્યારે તો એને આંખો ખુલતી, ત્યારે તો એ થોડોક આમ ચાલી શકતો, એટલી દવાઓ. અને છેલ્લે રીબાઈને છે ને મેળવ્યો છે. છેલ્લા 4-5 મહિનાથી એ રૂમની બહાર જ નથી આવ્યો. થઈ શકે ડિપ્રેશન માઇન્ડમાં હોઈ શકે છે.
તો આમ આપણે બધાને છે ને માસ મીડિયાની અંદર ને અર્બન લેન્ડસ્કેપની અંદર શહેરોમાં જીવવાનું ને આ બધું એક પ્રભાવ પાડ્યો છે ને કુદરતી રીતે ખોટું હાવ જીવન ઉપજાવી કાઢ્યું છે. There is a little to nourish of soul. Nourish of soul એટલે થશે પોષણ મળવું. આપણી સોલ, આપણા આત્માને પોષણ મળતું નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ. આપણે હંમેશને માટે નવી થિંગ એટલે વસ્તુઓની જ ઈચ્છા રહે છે. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને કદાચ આપણી પાસે જે છે, વી હેવ એટલે જે છે આપણી પાસે, એનાથી ભાગ્યે જ આપણને સંતોષ થાય છે. સંતોષ જ નથી. એક સમય હતો કે તમારી પાસે 5,000નો મોબાઈલ આવે તો તમને એમ સંતોષ થઈ જાય, ઓહો 5,000નો મોબાઈલ મારી પાસે. ફર્સ્ટ મોબાઈલ તમે લીધો હશે, યાદ કરો. હવે તમારી પાસે કદાચ 50,000નો આવે, એપલનો આવે તો તેમ થાય, હજી તો કંઈ છે નહીં, હજી બીજો લેવો છે, હજી ત્રીજો લેવો છે. સંતોષ ક્યાં? તો આપણી પાસે જે છે એનામાંથી આપણે સંતોષ છે જ નહીં. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. ક્રેવ એટલે ગુજરાતીમાં તમને કહું ને તો એને રઘવાયા કહેવાય. આમથી આમ જવું, સતત ઈચ્છા રાખવી, આવું આપણે હંમેશને માટે રઘવાયા થઈ ગયા છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય પણ શાંતિ રાખી જ નથી ને રેસ્ટ, શાંતિ મળી નથી. અવર મેડિસિન ઇઝ અ મોર ક્વિક ફિક્સ ટુ કીપિંગ અસ ગોઈંગ ઇન અવર wrong lifestyle and rarely address the behavior root of our problems. જો અવર મેડિસિન, આપણી જે અત્યારની દવાઓ જે છે એ કેવી છે? ક્વિક ફિક્સ, કે કંઈક બીમારી થાય એટલે તરત જ આપણે ફિક્સ જે કંઈ દવાઓ છે ને એ લઈ લઈએ છીએ ને સાજો થઈ જાય છે. હવે આપણને એ દવા જે છે ને કીપ અસ ગોઈંગ, આપણે લઈ જાય છે, ક્યાં લઈ જાય છે? અવર રોંગ લાઈફસ્ટાઈલ, ખોટી જિંદગી તરફ લઈ જાય છે. અને રેરલી, ભાગ્યે જ આપણે વિચારીએ છીએ તો બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ, કે આ પ્રોબ્લેમનો રૂટ, મૂળ શું છે એ તરફ જવાનું આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. માથું દુખે છે, તરત ઘરમાં એક દવા રાખેલી જોઈએ, તરત એ લઈ લેવાની, માથું એકદમ સાજું થઈ જાય થોડોક સમયમાં, અડધી કલાકમાં. બસ એ નથી જોતા કે માથું શું કામ દુખે છે. ભાઈ કંઈક શરીરની અંદર એવી ઉણપ થઈ ગઈ છે, કંઈક ખોટ એવી આવી છે જેથી કરીને માથું દુખે છે. તો એ ઉણપ કઈ છે એ આપણે શોધવાની કોશિશ કરતા નથી, દવા લઈ લઈએ છીએ. બસ 1 મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી તમે માથાની દવા લ્યો, પછી એ દવા જે છે બીજા જે ઓર્ગન જે છે તમારા શરીરમાં એને ઇફેક્ટ કરે, અસર કરે, એને ડેમેજ કરે, વીક કરે. હવે એને પાછા સાજા કરવાની પાછી નવી દવા લેવાની. એ દવા લ્યો તો બીજા ઓર્ગન છે એ વીક થાય, એને સાજા કરવા માટે પાછી ત્રીજી દવા લેવાની. આમ છેલ્લે દવાઓ ઉપર દવાઓ લેતા જશો ને છેલ્લે તમારું લાઈફસ્ટાઈલ આખી રોંગ થઈ જાય. પછી કરોડો રૂપિયા તમારી સામે હોય તો તમને ગમે નહીં, કારણ કે તમારું શરીર પહેલું સુખ એ જાતે નરિયા. ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ કેવું કે તમે જાતથી એકદમ સ્વસ્થ છો તે. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only a symptom of an imbalanced life. We take a quick fix. આપણે જે ફિક્સ જે કંઈ પીલ એટલે ગોળી જેને કહે છે, કંઈ લઈએ છીએ, હોપિંગ ધેટ એ આશા સાથે કે અવર પ્રોબ્લેમ, આપણો જે પ્રોબ્લેમ જે છે વિલ ગો અવે, જતો રહેશે. બટ પરંતુ વી ડુ નોટ રિકોગ્નાઇઝ, પણ આપણે સમજી શકતા નથી ધેટ કે ઇટ મે ઓનલી બાય સિમ્પટમ ઓફ ધ ઇનબેલેન્સ લાઈફ, કે આ એક નિશાની છે, એક લક્ષણ છે ભાઈ કેનું, કે આપણી જિંદગી કેવી થતી જાય છે, ઇનબેલેન્સ થાય છે, એનું એક લક્ષણ છે, પણ આપણે સમજી શકતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. આ એક વોર્નિંગ લાઇટ છે ભાઈ, એક ચેતવણીની બત્તી છે કે જે તમને ચેતવે છે. વી મસ્ટ નોટિસ, આપણે ચેતી જવું જોઈએ, આપણે નોંધવું જોઈએ. ભાઈ જેટલી તમે દવાઓ લેશો ને એ તમને એમ લાગે છે કે હું સાજો થઈ જાઉં છું, કે મને બધું ઠીક થઈ જાય છે, પણ લાંબા સમયે એ જ દવાઓ તમને વીક પાડે છે, નબળું પાડે છે. એના બદલામાં તમે જે તમારા શરીરમાં રોગ થાય છે તો એની ઉણપ તમે ગોતો, એ ઉણપ ભરવાની છે એ કોશિશ કરો, નહીં કે પલભર માટે કે ટાઈમ પરી માટે એ રોગથી છટક. હવે જો અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, એવું નથી કે દુનિયાની અંદર માત્ર જે એન્ટીબાયોટિક જે દવાઓ છે જે અત્યારે મેડિકલની અંદર મળે છે, સફેદ રંગની, લાલ રંગની, પિંક જે છે રંગની, આ બધી દવાઓ છે એવું જ નથી અવેલેબલ માર્કેટમાં. બીજી પણ છે જે છે આયુર્વેદ. આયુર્વેદ આપણા બીજા હાથની અંદર છે, એટલે બીજા રસ્તા છે.
teaches harmony with nature, simplicity and contentment as key to well-being. Well-being એટલે સારું જીવવું. આ જે આયુર્વેદ જે છે ને એ આપણને શીખવે છે. શું શીખવે છે? હાર્મોની વિથ નેચર, કુદરત સાથે રહેતા, સિમ્પ્લિસિટી, સાદાઈપણું, કન્ટેન્ટમેન્ટ, સંતોષ છે, અને કી ટુ અ વેલ-બીંગ, સારી જિંદગીની એક ચાવી છે. જો તમારે જીવવું હોય તો, એટલે કહેવાય એ માગે છે કે એન્ટીબાયોટિક દવાઓ કરતાં આયુર્વેદની દવાઓ છે, દેશી દવાઓ છે, એ તમે લેતા થાવ. એનું તાત્કાલિક રિઝલ્ટ નહીં આવે, પણ એ દવા છે ને તમારા શરીરમાંથી, મૂળમાંથી એ રોગ જે છે ને એ કાઢી નાખશે, અને ફરી વખત એ રોગ થશે નહીં. માથું દુખે છે તો એની દવાઓ કરતાં એની એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામ, કસરતો એવું શરૂ કરો. સમય જતાં જે કાંઈ માથાની અંદર જે ઉણપ જે છે એ ભરપાઈ થઈ જશે તો માથું દુખવાનું કાયમની માટે બંધ થઈ જશે. નહીં કે એક ટેબ્લેટ, એક પીલ, એક ગોળી લઈ લેવી એનો ઉકેલ નથી. આગળ કહે છે, ઇટ શો અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીંગ, નોટ ઓફ હેવિંગ. જો અહીંયા એવું કહે છે કે ઇટ શો, આ આયુર્વેદ છે આપણને બતાવે છે કે હાઉ ટુ લીવ ઇન સ્ટેટ ઓફ બેલેન્સ, કે કઈ રીતે સંતુલિત રીતે જીવી શકાય. ઇન વિચ ફુલફિલમેન્ટ એટલે પૂર્ણતા. આપણને અંદર એવું ફીલ થવા લાગે કે હવે આપણે પૂર્ણ થતા જઈએ છીએ, ઉણપ છીએ, ઘટે છે, એવું નહીં. આયુર્વેદની તમે દવાઓ લેશો, શરૂ કરશો તો શરીરની અંદર શક્તિ, એક તેજ જે છે ને આવશે. એન્ડ ઇઝ અ મેટર ઓફ બીંગ, નોટ ઓફ હેવિંગ. બીંગ નોટ ઓફ હેવિંગ એટલે ભોગવવા કરતાં હોવાપણાની જે છે ને એ તમને જાગૃતતા થશે. તમારી પાસે હોવું એટલે શું થાય? તમારી પાસે ઘણી બધી ચીજો છે. હેવિંગ એટલે હોવું. હેવ કે આઈ હેવ એ ટાઈમ, આઈ હેવ એ મોબાઈલ, આઈ હેવ એ કાર, આવી રીતે. તો આપણી પાસે મોબાઈલ છે, કાર છે, બંગલો છે, XYZ બધી વસ્તુઓ છે, પણ તેમ છતાં સંતોષ નથી. જો તો એની કરતાં બીંગ એટલે ભોગવવાપણા ઉપર જશે, કે તમે અંદરથી ખુશ થશો, તમે અંદરથીને જે છે ને આમ જાગૃત થઈ જશો, ને અંદરથીને તમને મોજ છૂટશે. જો આયુર્વેદ ઉપરથી દવાઓ તમે લેશો તો હોવા કરતાં ભોગવવાપણા ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે. આગળ કહે છે કે ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન ourselves so that we can permanently overcome our psychologically problem. આ જે આયુર્વેદ જે છે ને, ઈટ એટલે આયુર્વેદ જે છે, કનેક્ટ અસ આપણે જોડે છે વિથ સોર્સ ઓફ ક્રિએટિવિટી, સર્જનાત્મક શક્તિ સાથે, હેપીનેસ, ખુશી સાથે, વિધિન અવર સેલ્ફ સો ધેટ વી કેન પરમિનેટલી ઓવરકમ અવર ફિઝિકલી પ્રોબ્લેમ. પરમિનેટલી એટલે કાયમીને ધોરણે આ જે ફિઝિકલ પ્રોબ્લેમ જે છે એની ઉપર ઓવરકમ થશે એટલે જીતી જશે. એટલે કાયમીને માટે સાયકોલોજી પ્રોબ્લેમ જે છે એ જતો રહેશે. જો આયુર્વેદ ઉપર તમે વિશ્વાસ રાખીને આયુર્વેદની દવાઓ લેશો તો આ ભારત ભૂમિ એવી છે કે જેમાં લાખો પ્રકારના વૃક્ષો જે છે ને થાય છે, છોડ જે થાય છે, વેલાઓ થાય છે. અને આ બધા વૃક્ષો, છોડ, વેલાઓ, પાંદડાઓ, મૂળિયાઓ, કંદમૂળ, આ XYZ જે કાંઈ જે છે ને એ માણસના શરીરની અંદર ઘટતી વસ્તુઓ છે ને પૂરી પાડે છે. પણ આપણને બધાને આયુર્વેદ ઉપરમાં રસ નથી, એન્ટીબાયોટિક દવા ઉપર રસ છે. શું કામ? કારણ કે ઝડપથી સાજું થઈ જાય છે, ઝડપથી રોગ વયો જાય છે, પણ એ પલભર માટે ટેમ્પરરી જાય છે, પરમિનેટલી નથી જતો, એ પાછો રિએક્ટિવ થાય છે. પણ આયુર્વેદ જે છે ને એ કાયમીને માટે પરમિનેટલી જે છે સાયકોલોજી અથવા તો ફિઝિકલી જે કાંઈ ડિસીઝ જે છે એને ઓવરકમ કરે છે, એને દૂર કરે છે. આગળ કહે છે, આયુર્વેદ provides a real solution to our health problems which require to change how we live, think and observe. આ આયુર્વેદ જે છે ને એ આપણને પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? રિયલ સોલ્યુશન. કેનું રિયલ સોલ્યુશન? કે અવર હેલ્થ પ્રોબ્લેમ, આપણી જે તંદુરસ્તીમાં બંને આવી જાય, માનસિક અને શારીરિક, એ બંને વિચ રિક્વાયર કે જે જરૂર છે, ચેન્જ જરૂર છે, કેની?
બદલાવની. ક્યાંની બદલાવની? હાઉ વી લીવ, આપણે જેમ જીવીએ છીએ, જે વિચારીએ છીએ, જે ઓબ્ઝર્વ કરીએ છીએ, એને એમાં ચેન્જ લાવવાની જરૂર છે. તો આયુર્વેદ જે છે ને એ આપણને રિયલ સોલ્યુશન પ્રોવાઈડ આપે છે. તો અહીંયા સુધી આપણે જે વાત કરતા હતા એ બે રોગની વાત કરતા હતા. કયા રોગની વાત કરતા હતા? માનસિક રોગ અને શારીરિક રોગ. તો માનસિક રોગ કઈ રીતે આવે છે, શારીરિક રોગ કઈ રીતે આવે છે, અત્યારે હાલમાં હેલ્થના કયા પ્રોબ્લેમ છે, એની વિશે ડિસ્કસ કરી. તો હવેના પછીનો જે યુનિટ જે છે, હવેના પછીનો જે પાર્ટ છે, જે પોર્શન છે, એ છે લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, જેને કહી શકાય. લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ એટલે થશે કઈ રીતે આપણે આયુર્વેદથી સાજા થઈ શકીએ. તો એ યુનિટ જે છે અથવા તો એ પોર્શન જે છે એ આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ.